जय श्री कृष्ण। हर हर महादेव। मित्रों, आज આપણે દર્શન કરીશું સિસોદરાના શ્રી વડ ગણેશજીના। નવસારીના સુપા પરગણામાં આવેલું સિસોદરા ગામમાં ભગવાન શ્રી ગણેશનું પૌરાણિક મંદિર છે। હજારો ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે। લોકવાયકા મુજબ ઈસવીસન 1662 પૂર્વ મોગલ શાસનકાળમાં ક્રૂર સમ્રાટ ઔરંગઝેબની સેના સુરતથી નવસારી આ ગણેશ મંદિરને તોડવા પહોંચી હતી, પરંતુ સાક્ષાત વિઘ્નહર્તા બિરાજમાન હોય તો કોઈ શું કરી શકે। ત્યારે મંદિરની નજીકમાં આવેલા વડમાંથી ભમરાઓના ઝુંડ નીકળ્યા અને ઔરંગઝેબના સૈન્યો ઉપર તૂટી પડ્યા હતા, જેથી સેનાએ પરત ફરવું પડ્યું હતું। બાદશાહ ઔરંગઝેબ જ્યારે મંદિરના ચમત્કારની વાત જાણી તો પોતે ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હતો અને માથું ઝુકાવી ભગવાન પાસે ક્ષમા માંગી હતી। સાથે જ બાદશાહે મંદિર બનાવવા માટે 20 વીઘા જમીન દાન કરી હતી, જેના દસ્તાવેજ આજે પણ મંદિરમાં જોવા મળે છે। ગણેશ પુરાણના આધારે ભગવાન ગણેશના એક ભક્તને ગણેશજીના દર્શન કરીને જમવાની ટેક હતી। એક દિવસ તે ભક્ત પગપાળા સંઘમાં ગયા હતા અને સંઘ નવસારીના સિસોદરા પાસે પહોંચ્યો ત્યારે મોડી રાત થઈ હતી અને આસપાસ ક્યાંય ભગવાન ગણેશનું મંદિર ન હતું અને તે સમયે એ ભક્ત એક મોટા વડ ઝાડ નીચે આવીને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા અને તે સમયે અચાનક ભગવાન શ્રી ગણેશ સાક્ષાત સ્વયંભૂ વડમાંથી પ્રગટ થયા અને પોતાના ભક્તને દર્શન આપ્યા હતા। ત્યાર પછીથી વડમાં સ્વયંભૂ ગણેશજીની આકૃતિના કારણે આ ગામ ગણેશ વડ સિસોદરા તરીકે પ્રસિદ્ધ થયું હતું। ત્યાર પછી નવસારીના ગણેશ વડ ભગવાન શ્રી ગણેશજીના ચમત્કારને કારણે આ મંદિર દક્ષિણ ગુજરાત સહિત આખા ભારતમાં સુપ્રસિદ્ધ છે। અહીં દૂર દૂરથી લોકો મનોકામના લઈને આવે છે અને બાપા તેમની ઈચ્છા પૂર્ણ કરે છે। મિત્રો, તમે પણ વિઘ્નહર્તાના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ।